આજે એક અનોખા ટ્રસ્ટની વાત. ટ્રસ્ટનું નામ છે નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ. સામાન્ય રીતે ટ્રસ્ટ હોય તો તેના પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, મંત્રીઓ હોય, પણ આ ટ્રસ્ટમાં કોઈ પ્રમુખ નથી, કોઈ ઉપપ્રમુખ નથી, કોઈ મંત્રીઓ નથી. એક સમાન ધોરણે તમામ સભ્યો હોદ્દો ધરાવે છે, તમામ સભ્યો છે. અમેરિકાથી શરૂ કરીને ઊંચડી ગામ સુધીના વ્યક્તિઓ તેમાં જોડાયેલા છે. 500 જેટલા સભ્યો છે અને એ સભ્યો જ આર્થિક પોતપોતાનું યોગદાન આપે છે. બહારથી ક્યાંયથી દાન પુણ્ય મળે તો તે મેળવે છે અને તેના આધારે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. દર મહિને 100 જેટલા કુટુંબ પરિવારો, જે બહેનો વિધવા હોય, નિરાધાર હોય, કેન્સર પીડિતો હોય, તો એવા વ્યક્તિઓને દર મહિને સીધું સામાન રેશનની કીટ મળી જાય છે. ઉપરાંત સિહોર પાસેનું ભાણગઢ તો તેમણે દત્તક લીધેલું ગામ છે. સેવાકીય પ્રવૃત્તિ સાથે પર્યાવરણની પ્રવૃત્તિઓ પણ નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ કરે છે. આ રીતના ટ્રસ્ટો એ આપણા સમાજનું ઘરેણું છે. સમાજમાં જેટલા પણ આ પ્રકારના ટ્રસ્ટો વધતા જશે એટલું સમાજનું ભલું થશે. અને માત્ર એ સેવાકીય પ્રવૃત્તિ કે પર્યાવરણને લગતી પ્રવૃત્તિથી કામ અટકી જતું નથી, પણ જે કોઈ પણ દાન પુણ્ય કર્યું હોય, જે કોઈ પણ વ્યક્તિ હોય, તો તેમને દર મહિને સીધો તેમનો હિસાબ મળી જાય છે કે અમે તમારી રકમનો ક્યાં ક્યાં કઈ રીતે ઉપયોગ કર્યો. તો આ નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટની વાત ખૂબ ઉપયોગી લાગી. સમાજનું ભલું થાય તે માટે તેઓ જે કામ કરી રહ્યા છે, યજ્ઞ કાર્ય થઈ રહ્યું છે, તો આ યજ્ઞ કાર્યમાં આપણા સૌની પણ આહુતિ છે. અને નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ જેવા વધુને વધુ ટ્રસ્ટ આગળ આવે અને નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટના પણ એ જે તેના મહત્ત્વના જે સિદ્ધાંતો છે કે કોઈ પ્રમુખ ન હોય, કોઈ ઉપપ્રમુખ નહીં, કોઈ મંત્રીઓ નહીં, દર મહિને તેનો હિસાબ આપવો અને તમામ સભ્યો ક્યાંય કોઈ જાતની માંગણી કરતા નથી, એ નીતિમત્તાના સિદ્ધાંતો સાથે તેઓનું ટ્રસ્ટ વધુ મજબૂત બને અને આ સેવા ભાવના વધુને વધુ આગળ વધે તેવી તેમને શુભકામનાઓ છે.